નિલેશ શેરવાડિયા અહીંથી અલ્ટિમેટમ આપું છું ગુજરાત સરકારને, અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને, કે તમારે થાંભલા ઊભા કરવા એટલા કરો, પોલીસ પ્રોટેક્શન સાથે કરો, મારા ખેડૂતોને બીવરાવીને કરો. પંજોય થાંભલા અમે વીખી અને ભંગારિયાન નો આપી દઈને તો અસલ ખેડૂતના દીકરા નો કહેવાય. અમારી અહીંયા લગીની બેન તૈયારીઓ છે. મારા ઉપર રાજદ્રોહ લાગેલો છે, દેશદ્રોહ લાગેલો છે અને રાષ્ટ્રદ્રોહ લાગેલો છે. આ ભારતના કોન્સ્ટિટ્યુશનની એટલે કે સંવિધાનની, ભારતના કોન્સ્ટિટ્યુશનની મોટામાં મોટી કલમો જે ટેરરિસ્ટ ઉપર લગાવવામાં નથી આવતી, રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહ, જે ત્રણેય સેડિશન મારા ઉપર લાગેલી છે. અને હું તમને અત્યારે સરસ મજાના હેલ્થી શરીરથી મારા પાટીદાર સમાજના ગામની અંદર ખેડૂતો સાથે ઊભો રહી અને બાઇટ્સ આપી રહ્યો છું. એટલે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે કે આથી મોટી તમારી પાસે સેડિશન હોય તો ગોતી રાખજો. નિલેશ શેરવાડિયા એઝ એ રેડી, વી વોન્ટ ફાઇટ, વી વોન્ટ ફાઇટ. ડાયરેક્ટ ચોખ્ખી ચેલેન્જ આપો છો? ચોખ્ખી ઓપન ચેલેન્જ આપું છું કે થાંભલા વીખીને ભંગારી અંદર દઈશું. ઇલેક્ટ્રિકની લાઈનો નાખ્યા પહેલા થાંભલા તો પોલ ઉભા કરવો પડશે ને, પોલ ઉભા કરશે, આમ વીખી નાખશું. બીજે દિવસે ભંગારિયાને હરાજીમાં ઓગારીને દઈ દેશું. ભંગારમાં 36 રૂપિયા કિલો. મૂર્તો એફઆઈઆર દાખલ કરશે ને, અત્યારથી એડવાન્સ એફઆઈઆર દાખલ કરી દે નિલેશ શેરવાડિયા ઉપર. કોઈ ડર નથી, બેખોફ છીએ, વોલેન્ટિયર છીએ, સમાજ માટે તન મન ને ધનથી સમર્પિત છીએ. એવી જ રીતે ખેડૂત માટે તન મન ને ધનથી સમર્પિત છીએ. આજીવન કદાચ મારે જેલમાં જવું પડે, મારા ખેડૂતોનું હિત થતું હોય, નિલેશ શેરવાડિયા એઝ એ રેડી. આજીવન પહેલા સાબરમતીમાં જમા કર્યો તો, હવે કદાચ કેન્દ્ર સરકારની તૈયારી હોય અને કદાચ તિયારમાં નાખવાની તૈયારી હોય ને મોટી કલમો લગાવવાની તૈયારી હોય તો પણ મારી માનસિક તૈયારી છે. અને ખેડૂત માટે અમે લડત લડવા માટે ખેડૂતો તૈયાર છીએ.